જય ગુરુદેવનો જય શ્રી કૃષ્ણ મિત્રો. સવારમાં જો મસ્ત મજાનો ચા નાસ્તો કરી લીધો, બધું કામ પણ પતાવી દીધું અને પછી તો આપણે જો ગાડી લઈને નીકળી ગયા બહારનો તો જતા કામ પતાવવા જતા હતા. બનાવવાની હતી બટેટાની વેફર. અત્યારે તો આવી ગયો ઉનાળો એટલે બધાય બટેટાની વેફર ને પાપડ ને એવું બનાવતા જ હશે. તો અમે પણ આજે શરૂઆત કરી દીધી છે. બનાવવાની છે બટેટાની વેફર. એટલે માસી અને બેન બટેટા વીણે છે અને પછી મેં પણ થોડા ઘણા વીણાવી દીધા અને પછી બંને છે ને મશીનમાં વેફર પડાવવા નીચે રહ્યા હતા અને હું આવી ગઈ હતી ઉપર. બનાવવાની હતી પાઉંભાજી એટલે બધી સામગ્રીઓ આપણે કટિંગ કરી લીધી, બાફવાનું કામ બાફી લીધું અને પછી આપણે જો મસ્ત મજાનો ભાજીનો વઘાર કરી નાખ્યો હતો અને મસ્ત ભાજી રેડી થઈ ગઈ હતી. અને માસીએ સવારના વાસણ પડ્યા હતા ને મેં કીધું ચલો થોડી ઘણી હેલ્પ કરાવી દઈએ. તો વાસણને એવું ગોઠવી નાખ્યું હતું અને જો હું ભાજી બતાવું હો. જો બની ગઈ છે ને મસ્ત મસ્ત રેડ કલરની ભાજી અને એની સાથે જો ડુંગળીનું સલાડ પણ બની ગયું ને આવી ગયા માસી વેફર પડાવીને. એટલે જો એ ધોવે છે બધી વેફર અને થોડુંક છીણ પણ પડાવ્યું હતું. એટલે જો બધી મસ્ત મજાની વેફર પહેલાં ધોઈ નાખે છે અને પછી આ બંને બાપ દીકરીએ એટલું બધું કામ કર્યું હતું ને કે સાવ થાકી ગયા હતા એટલે મસ્ત સૂઈ ગયા. અને પછી અમે લોકો બેસી ગયા હતા જમવા. જો ચલો બધાય પાઉંભાજી ભાવે, કોને પાઉંભાજી ભાવે છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. ચલો અમે લોકો જમી લઈએ. જમીને પછી બહુ બધું કામ કરવાનું છે એટલે પહેલાં મસ્ત મજાની પેટ પૂજા કરી લઈએ. પેટ પૂજા કર્યા પછી આપણે જો પાછા કામે લાગી ગયા છીએ. કેટલી લાંબુ બટાટું હતું એ પ્રિયાના ચપ્પલ જેવડી વેફર બની હતી એની. તો જો મસ્ત મજાની બધી વેફર છે ને ધોઈને આપણે પલાળવા રાખી દીધી હતી અને જો છીણ પણ પલાળવા મૂકી દીધી હતી અને જો વેફર બફાવા પણ માંડી અને આપણે સૂકવવા પણ માંડ્યા. બહુ બધી વેફર બનાવી હતી અમે તો આજે. આખા હોલમાં પાથરી દીધી હતી અને છેલ્લે છે ને ગેલેરીમાં પણ અમારે સૂકવવા જવું પડ્યું. આ છીણ જોવો ત્યાં સૂકવી હતી અને પછી થોડીક વેફર બચી હતી ને તો પછી છીણમાં નીચે જગ્યા કરી અને આપણે તો વેફરને સમાડ્યું હો. જો બધી વેફર મસ્ત પડી ગઈ હતી અને આપી ગયા હતા આપણે ઘરે આવીને બનાવવા માંડ્યા રસોઈ. કેમ કે પાછો પેટનો ખાડો પૂરવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે મમ્મી બનાવવા માંડ્યા રોટલા અને મેં બનાવી નાખ્યું શાક. ને તમે બધા કરો ચેનલને સબસ્ક્રાઈબ. હાલે સબસ્ક્રાઈબ તો કરવી જ પડે ને. તમે લોકો આમનો વિડીયો જોઈને ચાલતા થઈ જાવ એવું ના ચાલે. લાઈક શેર સબસ્ક્રાઈબ.